રાજૌરી જિલ્લાના બુંધલ ગામમાં રહસ્યમય રોગથી થયેલા મૃત્યુના કિસ્સાઓમાં ડોક્ટરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે। ડોક્ટરોનું કહેવું છે કે આ ઘટના પાછળ ઓર્ગેનોફોસ્ફેટ કેમિકલ હોઈ શકે છે। આ રસાયણનો ઉપયોગ જંતુનાશક દવા તરીકે થાય છે। વાસ્તવમાં આ રહસ્યમય બીમારીથી રાજૌરીની બુંધલ ગામમાં અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક સારવાર હેઠળ છે। जम्मू काश्मीरना राजौरी जिल्लाना बुदल गामમાં રહસ્યમય બીમારી ફાટી નીકળતા 17 લોકોના મૃત્યુ થયા છે। પ્રાથમિક તપાસમાં ડોક્ટરોને શંકા છે કે આ ઘટનાના પાછળ ઓર્ગેનોફોસ્ફેટ કેમિકલ હોઈ શકે છે, જેનો ઉપયોગ ખેતીમાં જંતુનાશક તરીકે થાય છે। વાસ્તવમાં ઓર્ગેનોફોસ્ફેટ કેમિકલના ઇફેક્ટ પછી બુદલ ગામના એક જ પરિવારના અનેક લોકો બીમાર પડ્યા હતા। 7 ડિસેમ્બર પછી ગામના અનેક લોકો તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને વધુ પરસેવો આવવાના લક્ષણો સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા। તબીબી નિષ્ણાતો દ્વારા કરાયેલા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દર્દીઓને એટ્રોપિન ઇન્જેક્શન આપ્યા બાદ તેમની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો। સામાન્ય રીતે આ ઇન્જેક્શન ઓર્ગેનોફોસ્ફેટ ઝેરીકરણના કેસમાં કરવામાં આવે છે। एक एजाज नाम का पेशेंट था हमारे पास, जिसको हमने पीजीआई चंडीगढ़ भेजा और उसके पहले हमने अपना एनालाइज कर लिया था कि कौन सी मेडिसिन इसमें इफेक्ट कर सकती है। दैट वाज एट्रोपिन। और जैसे एजाज आता है हमारे पास, हम उसको पूरी तरह से एट्रोपिनाइज करते हैं, एट्रोपिन की डोजेस डालते हैं और एट्रोपिन डाल के हमने उसको पीजीआई चंडीगढ़ भेजा। और पीजीआई चंडीगढ़ में मेरी वहाँ पे एचओडी डॉक्टर संजय जैन है, उनसे भी बात हुई और उनको मैंने बताया कि हमने इसको एट्रोपिन डाल के भेजा है। एंड ही आल्सो एग्रीड एंड सेड कि वी आर आल्सो कंटिन्यूइंग विद द सेम मेडिसिन। और एजाज के साथ ही जो दूसरे हमारे पास 11 लोग आए थे, 10-11 लोग थे, उन सबको हमने एट्रोपिन डाला था एक्सेप्ट 1-2 जो एसिम्प्टोमेटिक थे, और वो सभी रिकवरी मोड में है। રાજૌરીની સરકારી મેડિકલ હોસ્પિટલમાં દાખલ 11 અન્ય દર્દીઓની હાલત સ્થિર છે। ડોક્ટરોનું કહેવું છે કે આ એક પ્રાથમિક અનુમાન છે અને ચોક્કસ કારણ જાણવા માટે ખોરાક, પાણી અને દર્દીઓના નમૂનાઓની તપાસ ચાલી રહી છે। બીજી તરફ હાલ આ રહસ્યમય બીમારીને જોતા સમગ્ર જમ્મુ કાશ્મીર સહિત ચંદીગઢ અને દિલ્હીની હોસ્પિટલ્સ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। देखिए, ये हमारे लिए एक बड़ा दुख का मुकाम है, परेशानी का मुकाम है। और वो छोटे छोटे बच्चों ने तड़प तड़प के मेरे सामने जान दी है। बहुत सेंसिटिव मसला है। तो मेरी हुकूमत से यही अपील है कि एयर एम्बुलेंस को स्टेशन किया जाए, चाहे वो जम्मू में किया जाए या राजौरी में किया जाए, ताकि जो भी क्रिटिकल पेशेंट्स अगर कोई आते हैं तो उनको एडवांस ट्रीटमेंट के लिए ले जाया जाए। पीजीआई चंडीगढ़ में भी अरेंजमेंट किया जाए और उसके साथ साथ एम्स दिल्ली में भी बात करके रखनी चाहिए। अगर ये बीमारी बढ़ जाती है, ज़्यादा आउटब्रेक हो जाता है, तो उसके लिए इंतजाम करने चाहिए। जम्मू मेडिकल कॉलेज में 3 बच्चे थे, 2 एसएमजीएस में थे, एक एडल्ट उसमें था। उनको भी गवर्नमेंट मेडिकल कॉलेज जम्मू वालों ने एट्रोपिन पे डाला। सेम मोड ऑफ ट्रीटमेंट फिर चली हर जगह। जब हमने राजौरी में ये आइडेंटिफाई कर लिया, एक पिन पॉइंट कर लिया राजौरी में अपने पेशेंट्स के ऊपर कि एट्रोपिन से फ़र्क पड़ रहा है, एट्रोपिन से प्रोग्रेशन ऑफ डिजीज़ रुक रही है। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ વિવિધ મંત્રાલયોના નિષ્ણાતોની અનેક ટીમો પણ બુદલ ગામની મુલાકાત લેવા દોડતી થઈ હતી। તપાસ દરમિયાન વહીવટીતંત્રે ગામના 300 લોકોને ક્વોરન્ટાઇન કરી અને ત્યાંના પાણીના સ્ત્રોતોને સીલ કરી પરીક્ષણ કર્યું હતું, જે બાદ વૈજ્ઞાનિકોએ પાણીમાં ઝેરી રસાયણો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી। આ ઘટનાને લઈને તબીબી અને વહીવટીતંત્ર સતર્ક બની ગયું છે। આ મુદ્દે સમગ્ર પ્રાંતમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં લેબ રિપોર્ટ આવવાના છે, જેનાથી આ રહસ્યમય બીમારીનું અસલ કારણ જાણવા મળી શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।